भगवान जी महाराज की ईश्वर कृपा साध्य છે પછી તમે અમને એટલા બધા સાધન બતાવો આ કર જે નાતે સીધે કહી દીધા સિદ્ધિ માસ્તિથા જનકા દય ગીતા में નિમ્ન ઘોષ કરતા ભગવાન કૃષ્ણએ કીધા છે આ સંસારમાં સોપાન બંધાણું છે તેની ખૂબ भावनगर में रथ यात्रा कमेटी सहित संपूर्ण भावनगर ने खूब बधाई। हमने बहुत चिंता था, वो विचार कि हरुभाई जाने हरुभाई 3-4 वर्ष पहला बीमार थे ત્યારે મને જગન્નાથજીને એકદમ પકડવું પડ્યું કે ગમે તેમ થાય નવા મેનેજમેન્ટ ઉભા થયા પહેલા હરુભાઈને કંઈ ન ખાવું જોઈએ કેમ કિશોરી ગુસાઈ જેવી વિધિગતિ છે સંતોને હાથમાં બીજો પાવાર છે જ્યારે બહુ અગત્ય હોય ત્યારે ભગવાનથી કહી શકે છે એ બીજો પાવાર હું પ્રયોગ કર્યો હતો અને આજથી સફળ થઈ ગયો એની મને ખૂબ હર્ષ છે અને ખૂબ આનંદ છે અને ભાવનગરના ભવિષ્ય પણ સારું દેખાઈ ગયા છે અને જે કંઈ કહેવાનું છે અમારે તો ખાલી આશીર્વાદ દેવાનું હોય અમારે ગુરુજી એક જ કહેતા હતા લહેર દુર્ગીશ્યામ બાપુ આપણા ક્ષેત્રના ભાવનગરના જાણીતા છે કાળિયા ભીડથી લઈને જાગનાથ નાની ખોડિયાર બધે એમના દશાવેલા આશ્રમો છે એક જ વાત કરતા લહેર કરો પણ એને સાથે સાથે ધીરેથી કરતા આવા કરતા રહેજો આવા હું તમને કહું 1400 શતાબ્દીમાં જગતગુરુ રામાનંદાચાર્ય ભગવાન થયા એમના શિષ્ય રવિયાચાર્ય તો 12 શિષ્ય હતા આપણા પીપાવાવ છે રાજુલાના રાસ્તામાં પીપાવાવ એ પીપાજી મહારાજ રાજસ્થાનના રાજા ઈ પણ જગતગુરુ રામાનંદાચાર્યના શિષ્ય હતા એ પીપાજી મહારાજ એમને એક પત્ની સીતાબાઈ કરીનું એમને સાથે બે જણાએ ત્યાં સાધના કર્યા છે પહેલી સાધના સ્થળીનું નામ પીપાવાવ છે થોડાક દિવસ પહેલા મુરારી બાપુને હસ્તકથી ત્યાં પીપાજી મહારાજના મૂર્તિ પણ પ્રતિષ્ઠા થયા તો એમના એક શિષ્ય નારાયણદાસજી મહારાજ જેમના શિષ્ય તુલસીદાસજી મહારાજ થયા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ જેમના શિષ્ય થયા અને આખા રામચરિતમાનસ સાથે 12 ગ્રંથ લખ્યા છે 12 બીજા ગ્રંથ લખ્યા છે બીજા નાની મોટી રચનાઓ ઘણી છે પણ એમે મુખ્ય ગ્રંથ રામચરિતમાનસ છે ઈ નારાયણદાસજી એક દિવસ ગુરુજીના પગ દબાવતા પૂછ્યા બનારસ પંચગંગા ઘાટ પર બનારસ કાશી પંચગંગા ભાવનગરની અંદર પરંપરા મુજબ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા
અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે. તે મુજબ આ વર્ષે 40મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે. દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે 1 મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમ પૂજ્ય સંતોના વરદ હસ્તે કરવામાં આવે છે અને ત્યાં પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે. પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. આજરોજ પૂજ્યપાદ સંતોના વરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ 40મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે. આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ 12 વર્ષે એનો બદલાવ થતો હોય છે. આ વર્ષે 17મી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે. 17મી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે 12 વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે.